હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ ભાઈ. અને જો 10:10 વાગવા આવે છે ને આજે હું 2 દિવસે વ્લોગ બનાવું છું કારણ કે ભાઈ મારી તબિયત થોડી બરાબર નથી તો એટલા માટે મને કફ થઈ ગયો છે ભાઈ, તો એટલા માટે 2 દિવસે વ્લોગ બનાવું છું. અને પીહુ પીહુ મારા પીહુ બનશે પીહુ રોસા. હા, ઘેર મેં ઘેર ભાઈ વ્લોગ બનાવવાનો કોમ તો થઈ જશે. અને આજે ભાઈ મારા ગુરુવાર છે એટલે કે આજે તો મારા ભાઈ ઉપવાસ, કશું ખાવા બાવાનું નહીં, સીધું હું રાતે ખાવાની. આ ફુવારો લઈને આખો દિવસ જો ઓળી રમ ઓળી જતી રહી પણ પીહુ એ પીહુ ઓળી જતી રહી. ઓહો ફુવારા મારતે હે. આજે રમકડા બતાવશો કે કેટલો હું ખાસો બધા? હા ભાઈ ખાસો બધા રમકડા સમા પીવું તો અમે તમારા પીવું રમકડા બતાવશું ખાસો બધા. હા ભાઈ મહેમાન આવ્યા છે ભાઈ અમારા ઘેર. જુઓ બચ્ચા અહીં જો નથી કહેતી રોશે, તમે ક્યાં નહીં રો. હાલ્યો ભાઈ છોકરું મારથી બીવાય છે, મારા નળનનું હ આરતી બુનનું હ પણ બિચારું મારાથી બીવાય છે ભાઈ, એટલે જોયા નાઠું યા. ગુડ્ડા અલે ગુડ્ડા હાર ફોન આલો ફોન આલો ફોન આલો ફોન આલો. તો ભાઈ જમી વમી નહીં ધોઈ ફ્રેશ થઈ અને આજે ગુરુવાર છે તો અમે સબ જવાનો વિચાર કર્યો છે. હેલો મારી ફેમિલી, હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ભાઈ અમે અત્યારે ઊભા રહ્યા છીએ અંબાજી ખેરાલુવાળા રસ્તા ઉપર ઊભા રહ્યા છીએ કારણ કે અમે લોકો જઈએ છીએ ભાઈ સાંઈબાબાના મંદિરે જઈએ છીએ દર્શન કરવા કારણ કે આજે સભાઈ મારો ઉપવાસ. અને સવારે પ્રોગ્રામ હતો ભાઈ આપણો પીહુબુનનો રમકડો બતાવવાનો પણ એનો ટાઈમ ભાઈ મળ્યો નહોતો એટલા માટે અમે હવે વિચાર્યું કે થોડો બહાર જઈએ. પણ હું બહાર આવું એટલું ટેન્શન આવી છે મગજમાં અચાનક, પણ વધુ નહીં આજે ગુરુવાર છે તો સાંઈબાબાના મંદિરે અમે જઈ જઈશું. શું થયું સીધું માણસ મને એમ કહે છે કે મંદિર જતું રહ્યું, ચોકન જતું રહ્યું. ઓછો કરી ખબર તને કે ભૂલો પડ્યા હોય ને એવી રીતે હું કહું છું કે આખા રસ્તામાં શોય મંદિર આવ્યું નહીં, પણ ના કે બીજું કમાઈ છે છે કાદરપુર. અંદર જાઓ ચાલે આર્યું મંદિર નહીં જો ટૂંકમાં ભાઈ કહેવાનું મતલબ આ માણસ મને ઊંધા મંદિર સાંઈબાબાનું જ છે ભાઈ. આર્યું જુઓ આ મંદિર સાંઈબાબાનું જ છે પણ જે મેં કીધું હતું ને એ રહ્યું મંદિર નહીં ભાઈ. પણ વાંધો નહીં, અમે અંદર જઈને દર્શન કરી લેવું અને પછી પાછો એરિયા મંદિરે જશું. પાછળ આવી ને રી પાછળ જવાનું. તો કોક આવું મંદિર છે ભાઈ. જુઓ ઝુમ્મર બુમ્મર લગાયા હોય, આવડો મોટો ખુલ્લો હોલ છે ભાઈ અને આવું મંદિર છે. ગાદલો બાદલો બધી વ્યવસ્થા છે હોય તો ભાઈ મસ્ત મંદિર છે ભાઈ. કારણ આવવા જેવું છે. કાદરપુર ગામનું નામ છે, મને એવું અલ્પેશને કીધું. આ બાજુએ 2-3 રૂમ્સ છે પણ આ તો બધા બંધ છે ભાઈ. વેટિંગ લા એ શું હતું? કઈ નહીં ધાબુ છે ભાઈ. આ સિપાહીઓ ઊભા રાખ્યા હું બે આ બાજુ. આવ્યું છે ભાઈ સાંઈબાબાનું મન ગમતું મંદિર ભાઈ. તો ઈકન આવી જશે. ચલો મિતવા હેડો કાગળ ભાઈ. હા વાયકન એટલો શકૂન હે ને ભાઈ કે તમને ઓટોમેટિક તમારા મનને શાંતિ મળી જાય એમ.
ખતરનાક અને સારું મંદિર છે ભાઈ આવ્યું એટલે મેં તો આગળ પહેલાંથી આગળ બીજું મંદિર સાંઈ ત્યાં મસ્ત ડિઝાઇનો કરેલી છે ભાઈ મંદિરના થોભલામાં જુઓ. ઓકે, હવે હું તમને મારી એક કહાની કહું. તો કહાની કહું કેવી છે કે જાણો હું ભાઈ સમજણી થઈ અને જાણે મને ખબર પડી, મતલબ ખબર પડવા માંડી કે દુનિયામાં હું હોય હું ના હોય. ઓકે, તો ત્યારે મને સાંઈબાબા ઉપર શું કહેવાય, એટલે મારા પપ્પા પહેલાં સાંઈબાબાની ભક્તિ કરતા. ઓકે, તો પછી પપ્પાએ અમને સાંઈબાબાથી સમજાવ્યું કે સાંઈબાબા કોણ હતા, એ કઈ રીતે ભગવાન બન્યા અને એવાએ પોતાના જીવનમાં ભાઈ હું કર્યું. પછી ત્યારથી અમે લોકો ભાઈ સાંઈબાબાની ભક્તિ કરવા લાગ્યો. તો અત્યાર સુધી ભાઈ અમે સાંઈબાબાની જ ભક્તિ કરીએ છીએ. મતલબ હું તો ભાઈ દિલથી સાંઈબાબાને જ માનું છું. અત્યાર સુધી ભાઈ આટલો ટાઈમ છે ને, ઘણા વર્ષ થઈ ગયા. તો ત્યારથી ભાઈ હું ઉપવાસ ગુરુવાર જ કરું. હું જીવનમાં કોઈ બીજા ઉપવાસ કરતી નહીં ગુરુવાર સિવાય, ખાલી હું ગુરુવાર જ કરું છું. અને સાંઈબાબાનું માનવાનું એક બીજું એ કારણ છે કે સાંઈબાબાએ ભાઈ મને અને મારી ફેમિલીને ભાઈ રૂબરૂ દર્શન આપેલા છે. મતલબ માણસના રૂપે આવ્યા હતા, પણ સાંઈબાબાએ ભાઈ અમને દર્શન આપેલા છે. જાણે અમને તકલીફમાં હતો, અમારી બાઇક ભાઈ ખરાબ થઈ જતી ને, તો એ વખતે એરા ભગવાનના રૂપે આવ્યા, માણસ સ્વરૂપે, અને અમને એવી ગરમીમાં ભાઈ અમને મદદ કરી હતી. અને અમારું જે બાઇક છે એ એવાએ લીધું હતું, અને પોતાનું જે મસ્ત કેસરી કલરનું ભાઈ બાઇક હતું એ અમને આપ્યું હતું. પછી જેવું થયું, ઈવાના પાસે બગડેલું બાઇક ભાઈ ચાલતું થઈ ગયું તમે જુઓ તો. અને એવી બાઇક લઈને એરા છે ગેરેજ સુધી આવ્યા. અને પછી અમે ઈવાનું બાઇક લઈને જોયો. પછી ઈવાએ છે ને પોતાનું એડ્રેસ આપ્યું અમને દ્વારકાનું. ત્યારે અમે દ્વારકા હતો, તો એ એડ્રેસ અમને આપ્યું. પછી અમે કીધું ચલો ઈવાએ અમને આટલી મદદ કરી છે તો અમે એ એડ્રેસ ઉપર જઈએ, ચા પાણી કરશું, વાતો કરશું ને એવું બધું કરશું. પછી એકચ્યુઅલી ભાઈ અમે દ્વારકા જો એ એડ્રેસ ઉપર તો ઈકણ કોઈ રહેતું જ નહોતું. એ જગ્યા આખી ખંડેર પડેલી હતી, તમે જુઓ તો ઈકણ કશું નહોતું. તો બસ ત્યારથી ઈવાના પર મારો જે વિશ્વાસ છે ને ભાઈ અતૂટ વિશ્વાસ છે. ઘાટ એકદમ કહો ને આમ દિલ અંદર સુધી આમ ખૂણા સુધી મારા અંદર ભાઈ સાંઈબાબા વસેલા છે. અને હવે આ મંદિર તો જુઓ. હા, આયરા મંદિર ઉપર હે ને મને અલગ જ શાંતિ મળે છે. એમ થાય કે દુનિયા બધાથી અલગ છે અને આ મંદિર પાસે આવીએ ને એટલે બધું અલગ છે. એકડો ધોની છે ભાઈ જુઓ. ઓ લખ્યો બાબાની ધોનીના દાતાશ્રીઓનું નામ લખેલું છે જુઓ. શ્રીમતી ગંગાબેન રામજીભાઈ. અને આ ધોનીભાઈ હળકતી જ રહેશે જુઓ. આખું તો કારું થઈ ગયું ને બગ. મોર થોભલા બતાવી દો ને જુઓ. બેહવા તમારે થોડી વાર વૈકણ બેસવું હોય ને ભાઈ શાંતિથી તો તમે વૈકણ બેસી શકો એવું વાતાવરણ. ચલો તમને આ બાજુ બતાવું. એ બાજુ શું હતું પેલું એરિયું હશે. આ બધું પાછળનો પાક છે હા મંદિરના. અહીંયા મૂર્તિ છે જુઓ. આ હોય એવાનો પગ રાખેલા છે ભાઈ. આ બાજુ પંખો છે અને એવાનું આસન ને એ બધું આ બાજુ. દર્શન કરી લીધા છે અને હવે થોડું પોણી પીએ એવું અમારા હસબન્ડજી કહે છે. પહેલાં મંદિર નહોતું હવે બનાવેલું છે મોટું મંદિર. હા હું બોલી જતી હડો ભાઈ પરબમાં બોલી જતી. પોણી આવે ખરું, મને લાગતું નહીં પોણી આવતું હોય. આવે છે પી લ્યો. હા સાચી વાત છે હો, પોણી આવે. હા તો ભાઈ હવે થોડી વાર એકન 10-15 મિનિટ જેવો અમે એકન બેઠો હતો અને હવે ઘેર જઈએ છીએ. રસ્તામાં થોડું ભાઈ શાકભાજી લેવાનું છે, તે શાકભાજી લઈ અને પછી અમે લોકો ઘેર જતો રહેશું. મારી એક્ટિવા હાજી થઈ જઈ. હજુ એક્ટિવા હાજી થઈ જઈ છે. બિચારીને બહુ દુઃખ પડ્યું મારી એક્ટિવાનું ભેગું મને.
સાડી પહેરીને આવવાનું જ નહોતું. તાણું હું ભાઈ હું સાડી પહેરીને આવી ને ગમતું જ નહીં. બોલો મને તમને પૂછ્યું તું તો માણસ કે હા જે પહેરવાય પહેલાં એમ ના. શાકભાજી લઈએ છીએ ભાઈ, શાકભાજી લઈએ છીએ પણ ખેરાલુમાં આવ્યા તો શાકભાજી લેવા. ಅದು ಟೀನು ಅಡಿಗೆ ಪಟ್ಟಣ ಬಂತು पैसा इसमें है કેટલો બધા પાણી પીવામાં આવો આ હું એમ કહું પીવામાં આવે તો મને ખબર ડોક્ટરના લીલ બધું જે હોય ને ખેંચાઈ જવાય આવી જાય જોડી બી બીજું કોઈ લેવાનું ચીકુ લેવા જોઈએ 40 ના બસ તો ભાઈ ખેરાલુ જઈ અને મસ્ત શાકભાજી બાકભાજી લઈને અમે આ કરીએ છીએ ઘેર પૂછ્યું શેવું છે ભાઈ પાછળ જેવું છે. મારા હસબન્ડ કે છે પાછળ જેવું છે એવું છે બેકગ્રાઉન્ડ. આ બાજુ આવતી ગઈ દિવાલ આવશે ચાલશે સારું બેકગ્રાઉન્ડ આવ્યું. હા એ તો ભાઈ જમી વમી લીધું છે. ગવારનું શાક બનાવ્યું હતું કારણ કે અમે ખેરાલુથી ભાઈ ગવાર લાવ્યા હતા એટલે ગવારનું શાક બનાવ્યું હતું. અને બસ હવે શાંતિથી એડિટિંગ બેડિટિંગ કરશું. સાચું કહું મને થોડું એડિટિંગમાં મારે ઘણો સુધાર કરવાની જરૂર છે. હું વિચારું છું કે સારું એડિટિંગ કરું તો તમને લોકોને મારો વિડીયો ગમે તો હું હાલ એ પ્રોસેસમાં છું. થોડી મારી ઓફિસ તો કરું જ છું ભેગું એ વિચારું છું કે હું એડિટિંગ સેવ કરું તો તમને સારું લાગે બરાબર. તો બસ હવે જો કેટલા વાગ્યા 8:39 થઈ શકે. થાકી ગયો મજા આવી પણ હો મંદિરે એ બહુ મસ્ત મંદિર છે ભાઈ. તમે લોકો જોજો એ કણે મારા જેમ મજા લઈ આવજો ભાઈ મંદિરમાં. ચલો બસ હવે હુઈ જશો ભાઈ શાંતિથી. ગુડ નાઇટ અને રાતે રાતે ઉભા રહે એક મસ્ત રાતે રાતે ભાઈ ગુડ નાઇટ આવજો. રાધે રાધે જય શ્રી કૃષ્ણ. જો કેટલું ક્યુટ અને અચ્છા